સો મચ મને ઇન્ટરેસ્ટ આપવા માટે. લાઈફમાં પહેલી વાર ગણપતિ બાપાની મેં આવી આરતી કરી છે. આંખો નહીં તો એ લોકો કેવી રીતે સર્વાઈવ કરી શકતા હશે. આપણે કદાચ આંખ બંધ કરીએ વિચારો તો આપણાથી કામ સેજ પણ ના થાય. એ લોકોને તો જીવન એ છે. સ્ટીલ એ લોકો મોજથી જે લોકો કરી રહ્યા હતા, તાલી પાડતા હતા અને હસતા હતા. હાલો તો અમે આજે આવી ગયા છે મામીની પાછમ છે તે ફરાળ કરવા. હર્ષિલ વિશે બે શબ્દો કહે છે. આરતી કરવા માટે અત્યારથી 8 વાગ્યાના આવી ગયા છે. 7 વાગ્યાના બસ આવી આજ રજા હોય ને. માથું ઓલે બધા હરખા વાળ હરખા નથી હજી. Hi. This is for you. Yes. This is for you. This is for me. Is not connected. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં સૌનું વેલકમ છે. કેમ છો બધા? ફોન ચાલુ છે મારા ઓફિસના. આવ્યો બધા મજામાં હશે. અને ભાઈ આજ સન્ડે છે સો કોલ નહીં રિસીવ થાય. ઓકે, તો ગણપતિ બાપા દર્શન કરી દો તમને. ચલો, જય ગણપતિ બાપા. આરતીનો સમય થઈ ગયો છે અને બધા હવે આવી રહ્યા છે હમણાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય ગણપતિ દાદા બધાને. અને આજે ગણપતિનો બીજો દિવસ. યસ. જો મમ્મી આરતીની તૈયારી કરે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. આવો ગણપતિના દર્શન કરવા બધા અમદાવાદ રહેતા હોય. ચોક્કસ અમદાવાદ રહેતા હોય કમેન્ટ કરજો. ઇફ બહુ બધા હશે તો આપણે એક દિવસ હું તમને એડ્રેસ મોકલીશ તો તમે બધા આપણે એક દિવસ રાખીશું એવો ફિક્સ. તો ત્યારે તમે આ બધા લોકો બધા આવી શકો દર્શન કરવા. ડન. ઓકે. અને વાત અત્યારે હું જઉં છું હમણાં આરતી કરીને એક અંધજન મંડળ છે તો ત્યાં આપણે જે અંધ લોકો હોય તો એ લોકોની છે ને એક ઇવેન્ટ રાખેલી છે તો ત્યાં મને એઝ અ ગેસ્ટ બોલાવેલો છે તો ત્યાં જવાનું છે. હાજરી આપવાની છે મારે. અને પછી જવાનું છું ગાંધીનગર. ગરબાની ઇવેન્ટ છે જે 9 દિવસ 10 દિવસ જે ગરબા થવાના છે. બહુ મોટા ગરબા છે અને એની લોન્ચિંગ ઇવેન્ટ છે તો ત્યાં પણ જવાનું છે. ત્યાં મોટા મોટા બધા સ્ટાર આવવાના છે, બધા સિંગર આવવાના છે ગુજરાતી આપણે. તો ત્યાં પણ બધાને મળીશું, મજા આવશે. આરજે આવવાના છે બધા, એટલે બ્લોગમાં બન્યા રહેજો. જો મમ્મીએ બધા બોલાવે છે. ચાલો બન્યા રહેજો, મજા આવશે. ચલો, પ્રોગ્રામમાં થોડો ફેરફાર છે. વિડીયો એડિટિંગમાં થોડું લેટ થઈ ગયું અને હવે ત્યાં જે આપણે ગરબાની લોન્ચિંગ ઇવેન્ટ હતી ત્યાં 1 વાગે તો ફંક્શન ફિનિશ થઈ જાય છે બધા ઇવેન્ટ. ફોન જોઈ લીધું હમણાં. અમારે અહીંયાથી 40 મિનિટ ખાલી પહોંચતા થાય એટલે ત્યાં હું જઈશ કે ત્યાં સુધી બધું બંધ થઈ ગયું હશે. એટલે અત્યારે ખાલી બસ હવે આપણે જે અંધજન મંડળ છે ત્યાં જઈ આવીએ, હાજરી આપી આવીએ. ગરબા લોન્ચિંગનું છે એનું પછી મારે કંઈક પ્રાઇવેટ મિટિંગ કરવી પડશે. આજે કેવું કે બધા ઇન્ફ્લુઅન્સરની જોડે મિટિંગ હતી, આજે હું નથી પહોંચી શક્યો. પછી હવે પ્રાઇવેટ થશે. અહીંયા હવે અત્યારે આરતી કદાચ થઈ ગઈ છે ગણપતિ બાપાની. મને ફોન આવ્યો હતો. હવે બીજી બી કંઈક એક્ટિવિટી છે તો ત્યાં આપણે જતા આવીએ.
વાગીને અવાજ ગયો ગણપતિ બાપ્પા બોમ્બે લખ્યું ગયો. ગણપતિ બાપ્પાના ઉત્સવમાં આપણે લોકોને પ્રેરણા આપી છે. બીજા બધા જે રીતે ભક્તિ કરતા હોય એની ભક્તિને આપણે વંદન, પણ આપણી ભક્તિ જે કરીએ છે આપણી ભક્તિને એવું એક કોઈ સમાજનો દાખલો આપવો. હવે હું વધુ સમય ના લેતા આપણા આ જે ગણપતિ ઉત્સવમાં મારા ખાસ પરમ મિત્ર એવા દીપભાઈ કે જે અત્યારે સોશિયલ મીડિયામાં જેમનું કિંગ કહેવાય અમારે, એમની તમે વિડીયો જુઓ ને કોઈ પણ વિષય પર વિડીયો જુઓ સાહેબ, એવું નહીં ટાઈમ પાસ નહીં, તમે ખાલી 10 મિનિટ તમે ટેન્શનમાં હોય ને અને દીપભાઈ અભી કહેશે એની વિડીયો તમે જો તો કોઈ રીતે કોઈ ઉપયોગી વસ્તુ ત્યાં કરે, તમને આમ રમૂજ આવી જાય. તમે ટેન્શનમાં હોય તમે વિડીયો જુઓ ને એટલે આમ મજા આવી જાય, ફ્રી માઇન્ડ થઈ જાય તમારે. એકદમ નેચરલ રીતે વિડીયો ઉતારે છે દીપભાઈ અને બહુ મજા આવી જાય. વિડીયો જોજો. કેમ છો બધા? તો આજે મારે ખાલી એ જ વાત તમને કહેવી છે કે અત્યારે છે ને પૈસા બધા પાસે છે, તમે આ પૈસા આપીને ગમે એટલી મદદ કરી શકો, પણ સૌથી વધારે મોંઘો પૈસો નથી, સૌથી વધારે મોંઘો અત્યારે સમય છે. અને જે વિપુલભાઈ અને જે મિત્રો એના જે એનો સમય આપીને જે કામ કરી રહ્યા છે એ બહુ મોટી વસ્તુ છે. તો સૌથી પહેલાં થેન્ક યુ સો મચ વિપુલભાઈ કે તમે આ બધું કામ કરી રહ્યા છો અને બધા જે કાર્યકર્તા છે એ બધાને. અને બીજી વસ્તુ મારા જે મિત્રો છે એમને કેવી છે, બધા સાંભળો છો ને? તો બધા કોમન છે, બધાને બધી વસ્તુ આપી છે, પણ તમે લોકો એક સ્પેશિયલ છો, માણસ છો. ભગવાનને ખબર છે કે આ જે માણસ છે ને આ માણસને આ વસ્તુ નહીં આપું ને તો પણ એનામાં બીજી બધી ખાસિયત એવી છે ને એ જીવી લેશે અને મોજ કરશે. તો તમે બધા મોજ કરો છો ને? તો લાઈફમાં ક્યારે એવું લાગે કે આ વસ્તુ મને નથી આપી તો મૂંઝાવાનું નહીં, એવું વિચારવાનું કે ભગવાને છે ને મને અલગ બીજી ખાસિયતો આપી છે અને બીજા બધા લોકો કરતાં હું સ્પેશિયલ છું. ઓકે, થેન્ક યુ સો મચ મને ઇન્ટરેસ્ટ આપવા માટે. ઉપસ્થિત મહેમાનગણો માટે પંક્તિ અર્થ કરું છું. તમારા અહીંયા જ પગલાં થવાના ચમનમાં સૌને ખબર થઈ ગઈ છે. તમારા અહીંયા જ પગલાં થવાના ચમનમાં સૌને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ને ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. પ્રોફેશનલ સિંગર છું, નાના મોટા શો કરું છું. वादा कर ले साजना तेरे बिना मैं न रहूं, मेरे बिना क्यों न रहे होके जुदा, ये वादा रहा ना होके जुदा, ये वादा रहा. આખા ફાઉન્ડેશન ગ્રુપ વાળાને અમારા તરફથી સપોર્ટ ભેટ. લાઈફમાં પહેલી વાર ગણપતિ બાપાની મેં આવી આરતી કરી છે. જે પ્રજ્ઞાચક્ષુ છે ત્યાં મિત્રો હતા એમની સાથે આમ કંઈક અલગ જ અત્યારે આમ ફિલિંગ થઈ રહી છે. અત્યારે બહુ મજા આવી. ક્યારેક આમ વિચારીને એવું થાય કે આંખો નહીં તો એ લોકો કેવી રીતે સર્વાઈવ કરી શકતા હશે. આપણે કદાચ આમ આંખ બંધ કરીએ વિચારો તો આપણાથી કામ સેજ પણ ના થાય. એ લોકોને તો જીવન એ છે. સ્ટીલ એ લોકો મોજથી જે લોકો કરી રહ્યા હતા, તાલી પાડતા હતા અને હસતા હતા અને સાથે વાતો કરતા હતા, મજાક મસ્તી કરતા હતા. આપણને લાગે યાર આપણા લાઈફમાં તો એવા પ્રોબ્લેમ તો છે જ નહીં, તોય આપણે હારી જઈએ. આવું છે તેવું છે, બધી વસ્તુ છે આપણી પાસે, છતાં પણ ચાલો એ લોકો પાસે આંખ પણ નથી, સ્ટીલ સ્ટ્રોંગ. હાલો, તો અમે આજે આવી ગયા છે મામીની પાસમ છે તે ફરાળ કરવા. ફરાળમાં સૂકી ભાજી, કોરિયાની ખીર, સૂકી ભાજી, સાબુદાણાના પાપડ, ફરાળી પૂરી, મરચાં અને છાશ. આમાં ભાઈ છે. જય શ્રી કૃષ્ણ વિજયભાઈ. હા, ભાઈનો ભત્રીજો. હા, એ ભત્રીજો. આ ભાભી અમારા. બેન ક્યાં વહી ગયા? અહીંયા એક મોટા બેન પૂરી બનાવે જો તળેસ. સારું છે ને? કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ભત્રીજાઓ મારી. હેલો. આ ભાભી. જય શ્રી કૃષ્ણ. આ બેન પાછા મોટા. જય સ્વામિનારાયણ. એ તો આગળ આવ્યા એટલે થાકી ગયા છે બહુ.
તો અત્યારે આવી ઘરે અને અત્યારે જવાનું છે મામાને ત્યાં જમવા માટે. ફરાળ છે કારણ કે આજે ફાસ્ટિંગ છે. મમ્મી પપ્પા ઓલરેડી જતા રહ્યા છે. હું ને હર્ષિલ બસ વિડીયો અપલોડ કરીને જઈએ છીએ. તો કાલનો વિડીયો જેના છે એ ગણપતિ બાપ્પા સ્થાપના કરી છે. તો એ બ્લોગ બહુ જ મજા આવશે. અડધી કલાકનો વિડીયો છે. ક્લાસ વિડીયો છે. મજા આવવાની છે. તો જોઈ આવજો. લિંક આપી દો ડિસ્ક્રિપ્શનમાં. ચલો જય ગણપતિ બાપ્પા. બધા એવા છે બેઠા છે અને આવા વીણા માસી છે ને એ હર્ષિલ વિશે બે શબ્દો કહે છે. બીજું કહેતા બોલે બોલ નહીં બીજું કંઈક બતાવે કે એ વિડીયો તો બહુ બોલતો હોય. આમ બોલતો નથી પણ કોમેડી બહુ કરે છે વિડીયો. ખુશ થઈ ગયા. વિડીયો છે કેસ વિના બી તમે વિડીયોમાં બતાવો. ચલો જો વાગ્યા છે 8. આરતી કેટલા વાગે છે? 9:30. 9:15. અને જો આરતી કરવા માટે અત્યારથી 8 વાગ્યાના આવી ગયા છે. આવ્યા છે 7 વાગ્યા ને બસ આવી ગયો. બસ આજ રજા હોય ને. માથું ઓલે બધા હરખા વાળ હરખા નથી હજી. હરખા વળો. આ વિભુ તારું નામ? હર્ષિલ તારું નામ? લક્ષુ લક્ષુ. કોનો છોકરો? લખન કોનો છોકરો? અલ્પેશભાઈનો લે. અલ્પેશભાઈનો. તું? ધ્યાન ધ્યાન. ઓકે બરાબર. 7 વાગ્યાનો રખડો છે એમ? બધા ભાઈબંધોને બોલાવો તમે. 4 જ કેમ છો? બીજા બધા કેમ ગયા? એક જમવા બેઠા ને જમવા કોકને આવશે ઘરમાં આવશે. એવું છે? વાંધો નહીં. ના નહીં દેતા. હા જગ્યા હારી પકડી લીધી છે આ બધાએ. આ જગ્યા તમારી ફિક્સ જગ્યા તમારી બરાબર. અહીં બેસી જાઓ. ચોકલેટ ખાવી છે? ના ક્યાં છે તો? કોને આ પડી? કોને ખાવી છે? આય હા ખાવી છે? ખાવી ને તારે એકને બીજા કોઈને જ ખાવી? પાક્કું? એને એકને જ મળશે તો પછી તારા દાંત ક્યાં ગયા? પડી ગયા પડી ગયા? અરે પછી પાછા ન આવે હો દાંત. કેટલા ભણશો? એટલે નથી પહેલું કેટલા પેલું પેલું ભણે તું? કઈ સ્કૂલમાં છે? ચાણક્યમાં ચાણક્યમાં. તું સેકન્ડમાં કઈ સ્કૂલમાં? ઇમ્પિરિયલમાં તું? ગણેશ હા હું ગણેશમાં હતો. આપણો ભાઈબંધ ભાઈ. ગણેશમાં તો બસ. સાચી વાત છે. તું? એસવીપી સરદાર વલ્લભભાઈ પટેલ એ ક્યાં આવી? મને નહીં ખબર પપ્પાને ખબર હોય. વાતમાં જાય આવે કા? અહીં બુમરાહની એક એક્શન કરી. એકવાર બતાવી દીધી. કેવી એવું? એવું ન આવે. પણ એ બુમરાહ છે પણ મેં જ્યારે જોયો ને ત્યારે પણ એને મેં બેટિંગ કરતા જ જોયો છે. બોલિંગ કરતો જ નથી. આ બોલિંગ કરે ક્યારે? નહીં કરતો. બેટિંગ જ કરે ને દર વખતે. આવડ થાય પછી. એમ નહીં વિભુ તમારે સંગીત ખુરશી ને એવું રમવું છે? આજે નહીં. આજ નહીં આવતા શનિવારે આવતા શનિવારે રાખશું. આપણે રમત રાખવાના. તમે બધા રમો ને? આવજો ને બધા બોલો. બધા ભાઈબંધોને બોલાવો ને. સૌસી ને સંગીત ખુરશી ને તારે રમવાનું. શનિવાર કે રવિવાર બેમાંથી એક. તારા લીંબુ સમસી મોઢામાં નહીં ને દાંત કેમ નીકળી લે જાય? લે બતાય. Jesu, what are you doing? Wow! This is camera. Eh? What's that, Jishu? મામા ઇંગ્લિશમાં બોલે? જો. Wow! Hi, kata? Hi! This is for you? Yes. This is for you. This is for me, yeah. This is for me. Is not connected. Hi.
જો હવે કઈ નહીં, હવે બધું બોટલ કંઈક માટી કે તો આ બાઉટ થઈ જાય. આ કોણ આ ભાઈ આવી ગયા અંદર જોતો એ લાઈટ કેવી છે કેવું થાય છે તો ઉપર ઉપર બંધ કરવું લગી જાય. હા ન જાય તો બહાર નહીં ચાલુ કરો ને તો બહાર જાય. ચાલો તો અત્યારે બધા ગેસ્ટ ગયા અત્યારે જો છે ને, તો ચાલો આજનો વિડીયો પણ અહીંયા ફિનિશ થાય છે. વિડીયો જોઈને તમારા ફેસ પર આટલી પણ સ્માઇલ આવી હોય કે આગો જાણે તો લાઈક કરી દેજો. હા અને કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય. એ વાસણ કરવાના. અત્યારે ખાવા પર બાસ વાસણ કરશે. આ વિડીયો છે ને ગણપતિ બાપાના ડેકોરેશનનો વિડીયો છે. આ છે અમે જે ગણેશ સ્થાપના કરીને વિડીયો છે, જોયો છો, બહુ મજા આવશે.